સ્ટુડન્ટ્સ કેમ છો? હું દીપક બોગરા ફરી એક વખત આપ સર્વેનું જીનીટી ઇન્સ્ટિટ્યૂટના ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આપણે સ્ટાન્ડર્ડ 12નું જે સરફેસ કેમિસ્ટ્રી ચેપ્ટર ભણી રહ્યા છીએ એમાં લાસ્ટ ટાઈમ આપણે અધિશોષણના ટોપિકો બધા પૂરા કરેલા હતા. ક્લિયર? આજે જે આપણે વાત કરવાનું છે તે છે ગાઈસ ઉદ્દીપન રિલેટેડ વાત કરવાની. તો સૌ પ્રથમ એક એક્ઝામ્પલ દ્વારા શરૂઆત કરીએ ગાઈસ કે ભાઈ માની લો મારી પાસે પોટેશિયમ ક્લોરેટ હોય, એનું સિમ્પલ હું ગરમી આપીને જો વિઘટન કરવા કરીશ તો નો ડાઉટ પ્રક્રિયા થશે ખરી, પણ આ પ્રક્રિયા ખૂબ જ ધીમા વેગથી થશે, ખૂબ જ ધીમા. પણ હવે જો આ જ પ્રક્રિયામાં ગાઈસ કદાચ હું મેંગેનીઝ ડાયોક્સાઇડનો પાવડર નાખીને જો હવે ગરમ કરીશ, ઓકે, તો મને નિપજ તો એની એ જ મળશે, પણ ફેર એટલો છે ગાઈસ હવે આ પ્રક્રિયા કેવી બની ગઈ? ઝડપી. બીજું, આ પ્રક્રિયા કદાચ પૂરી થઈ જાય ને તો પણ મેંગેનીઝ ડાયોક્સાઇડનું જે દળથી પ્રમાણ અથવા સંઘટનથી પ્રમાણ કેવું હોય? સરખું જ હોય. સંઘટનથી પ્રમાણ બદલાતું નથી ગાઈસ. ઓકે, સંઘટનથી એનું પ્રમાણ બદલાતું નથી. એનો મતલબ MnO2 કોઈક એવો પદાર્થ આપણે કહી શકીએ, આ એવો પદાર્થ છે કે જેની હાજરીમાં પોટેશિયમ ક્લોરેટનું વિઘટન શું થાય છે? ઝડપી બને છે, અને MnO2 પાછો આપણને એનો મૂળ જથ્થો પ્રાપ્ત થાય છે પાછો. તો એવો પદાર્થ કે જેની હાજરીને લીધે પ્રક્રિયાનો વેગ વધે છે અથવા તો એ પ્રક્રિયાનો વેગ બદલે છે, તો એવા પદાર્થને આપણે શું કહીએ છીએ? ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. અને ઉદ્દીપક દ્વારા પ્રક્રિયાનો વેગ વધારવાની ઘટનાને શું કહે છે? ઉદ્દીપન. ઓકે, તો સૌપ્રથમ બર્જેલિયસ નામના સાયન્ટિસ્ટ હતા. બર્જેલિયસ, એણે સૌપ્રથમ ઓકે એવું કીધેલું હતું કે પ્રક્રિયામાં જે ફોરેન મટીરિયલ, ફોરેન એટલે અન્ય પદાર્થ, કે પ્રક્રિયામાં જો કોઈ એવો અન્ય પદાર્થ ઉમેરવામાં આવે કે જે શું કરશે? પ્રક્રિયાના વેગમાં બદલાવ લાવે, પ્રક્રિયાના વેગમાં શું કરે? ફેરફાર કરે. ઓકે, તો એવા પદાર્થને ઉદ્દીપક કહેવાય. તો સૌ પ્રથમ બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે ઉદ્દીપક એવો શબ્દ સૂચવેલો હતો. તો ઓલ ઓવર વ્યાખ્યા શું કહે છે ઉદ્દીપકની? કે ભાઈ ઉદ્દીપક એક એવો પદાર્થ છે, ઉદ્દીપક એક એવો પદાર્થ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં વપરાયા વગર, જો પોતે પ્રક્રિયામાં ભાગ તો લે, શરૂઆતના તબક્કામાં ભાગ લેતો હોય પણ પ્રક્રિયાને અંતે અંતિમ તબક્કામાં પાછો મળી જાય આપણને. ઓકે, એટલે ઇન શોર્ટ એવું કહી શકાય પ્રક્રિયામાં ભાગ લે છે પણ વપરાતો નથી. તો એવો પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયામાં વપરાયા વગર રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારે છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. તો આવા પદાર્થને શું કહેવાય? ઉદ્દીપક કહેવાય. અને ઉદ્દીપકની હાજરી દ્વારા અથવા ઉદ્દીપક દ્વારા પ્રક્રિયાનો વેગ, ઉદ્દીપક દ્વારા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાની ઘટનાને, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાની ઘટનાને આપણે શું કહીએ છીએ ગાઈસ? ઉદ્દીપન કહીએ છીએ. શું કહે છે? ઉદ્દીપન કહીએ છીએ. ક્લિયર છે? વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખી રહ્યા છીએ ગાઈસ. MCQ માટે આ ટોપિક ખૂબ 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 અગત્યનો છે. ઓકે, તો ઉદ્દીપક દ્વારા પ્રક્રિયાનો વેગ વધારવાની ઘટનાને આપણે શું કહે છે? ઉદ્દીપન કહે છે. ચાલો એ સાથે સાથે વાત કરી દઈએ ગાઈસ. ઉદ્દીપક સાથે ઘણી વખત એવા પદાર્થો હોય કે જે ઉદ્દીપકને વેગ વધારવામાં સપોર્ટ કરે, અને કેટલાક એવા પદાર્થો હોય કે ઉદ્દીપકની પ્રક્રિયાનો વેગ વધારવાની ક્રિયાનો ઉલટાનો શું કરે? વિરોધ કરે. તો એને આધારે આપણે ઉદ્દીપક સાથે રહેલા જે પદાર્થ છે, ઉદ્દીપક સાથે રહેલા જે પદાર્થ છે એ પદાર્થને ફરી પાછા બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ ગાઈસ. ઓકે, તો એવા પદાર્થ કે જે ઉદ્દીપકની સક્રિયતા વધારવાનો પ્રયત્ન કરે છે એને ઉદ્દીપકના ફ્રેન્ડ્સ, મિત્ર કહેવાય, પ્રવર્ધકો, પ્રમોટર્સ જેને આપણે કહીએ છીએ, ઉદ્દીપકના પ્રવર્ધકો. અને કેટલાક પદાર્થ એવા છે કે જે ઉદ્દીપકની ક્રિયાવિધિને અવરોધે, એની સક્રિયતા ઘટાડવા કરે, એને ઉદ્દીપકના પોઈઝન્સ એટલે ઉદ્દીપકના વિષ અથવા તો ઝેર તરીકે ઓળખવામાં આવે. તો જો ડેફિનેશન વાઇઝ આપણે લખી દઈએ કે પ્રવર્ધકો એટલે એવા પદાર્થો, તો બહુ શોર્ટમાં જ લખીશું ગાઈસ, કે જે ઉદ્દીપકની સક્રિયતા વધારે છે.
ઉદ્દીપકની સક્રિયતા શું કરે છે? વધારે છે. મીન્સ કે એ લોકો ઉદ્દીપકને સપોર્ટ કરશે, પ્રક્રિયાનો વેગ વધારવામાં શું કરશે? હેલ્પ કરશે, સપોર્ટ કરશે. જેમ કે આપણે એનું ઉદાહરણ કહીએ કે હેબર પદ્ધતિથી આપણે નો ડાઉટ એમોનિયા બનાવીએ છીએ, પણ આ પ્રક્રિયામાં આપણે ઉદ્દીપક તરીકે કોણ યુઝ કરે છે? એફી. ઓકે, એફી આપણે ઉદ્દીપક તરીકે યુઝ કરીએ. પણ જો ગાઈસ એફીની સાથે સાથે આપણે મોલિબ્ડેનમ યુઝ કરીએ તો એ મોલિબ્ડેનમ છે ગાઈસ એ ઉદ્દીપકના ફ્રેન્ડ, પ્રવર્ધક તરીકે કામ કરે છે. એ એફીને સપોર્ટ કરશે પ્રક્રિયાનો વેગ વધારવા માટે. ઓકે, જ્યારે ઉદ્દીપકના ઝેર એટલે કેવા પદાર્થો? કે ગાઈસ એવા પદાર્થો છે ઉદ્દીપકના ઝેર એટલે કે જે ઉલટાનું ઉદ્દીપકની સક્રિયતા શું કરે? ઘટાડે. ઉદ્દીપકની સક્રિયતાને ઘટાડવાનો પ્રયત્ન કરે. ટૂંકમાં ઉદ્દીપક વેગ વધારવા કરે તો આ એવું કહી શકાય ઉદ્દીપકને બાંધી રાખવાનો પ્રયત્ન કરે, ઉદ્દીપકનો પગ ખેંચવાનો પ્રયત્ન કરે, ભાઈ હું તને પ્રક્રિયાનો વેગ વધારવા દઈશ નહીં. ઊંધું કામ કરે. ઓકે, જેમ કે આપણે જો ગાઈસ એના એક્ઝામ્પલ કહીએ કે સંપર્ક વિધિમાં આપણને ખબર છે સંપર્ક વિધિથી આપણે H2SO4 બનાવીએ છીએ. એમાં V2O5 ઉદ્દીપક વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા તો આપણે શું કરીએ છીએ? પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ આપણે યુઝ કરીએ છીએ, એસ્બેસ્ટોસ. પણ ગાઈસ આ એનો મુખ્ય ઉદ્દીપક છે, બરાબર. પણ જો આ પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ સાથે ગાઈસ જો આર્સેનિયસનો ઓક્સાઇડ હોય તો આ ઉદ્દીપકના એટલે પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસના ઝેર તરીકેનું કામ કરે છે. ઓકે, ઘણીવાર H2O3 ને બદલે કોપર પણ હોઈ શકે છે કે કોપર એ શું કરે છે? ઉદ્દીપકના ઝેર તરીકે સંપર્ક વિધિમાં કામ કરે છે. એ જ રીતે ગાઈસ આપણે જે હેબર પદ્ધતિની વાત કરી એ હેબર પદ્ધતિમાં જો એફી સાથે, એફી તો આપણો ઉદ્દીપક છે, પણ એફી સાથે ગાઈસ કદાચ H2S હોય અથવા એફી સાથે H2S ને બદલે કદાચ કાર્બન મોનોક્સાઇડ હોય તો આ લોકો પણ પ્રક્રિયાના ઝેર તરીકે કામ કરે છે. મીન્સ કે પ્રક્રિયા વેગ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. ક્લિયર? ઓકે, તો ઉદ્દીપક સાથે એવા પદાર્થો હોય કે જે વેગ વધારવા કરે એને પ્રવર્ધકો કહેશું, મીન્સ કે ઉદ્દીપકના મિત્ર કહેશું. જો એવા પદાર્થો હોય કે જે ઉદ્દીપકની સક્રિયતા ઘટાડવા કરે તો એને આપણે એના ઝેર કહેશું. આ ઉપરાંત ગાઈસ હજી એક બીજી ટર્મ આપણે ખ્યાલ રહેવો જોઈએ, જેમાં એક છે ગાઈસ પોઝિટિવ કેટાલિસિસ એટલે કે ધન ઉદ્દીપન, પોઝિટિવ કેટાલિસિસ. ક્લિયર? તો ધન ઉદ્દીપન એટલે સિમ્પલ જે આપણે જાણીએ છીએ એ જ વસ્તુ કે શું કરશે? પ્રક્રિયાનો વેગ વધારે. પ્રક્રિયાનો વેગ, આમ કન્સેપ્ચ્યુઅલી લખું છું, ડિટેલમાં નથી લખતો. સાદી ભાષામાં ધન ઉદ્દીપન એટલે એવો ઉદ્દીપક કે જે પ્રક્રિયાનો વેગ વધારે. એટલે ધન ઉદ્દીપકની હાજરીમાં જે વેગ વધારવાની ઘટનાને ધન ઉદ્દીપન કહેવાય. ક્લિયર છે? એટલે એ શું કરે? એ પ્રક્રિયાને છે ને પ્રક્રિયાને એક વિકલ્પ સ્વરૂપે શોર્ટકટ શોધી આપે, ટૂંકો માર્ગ શોધી આપે. કયો માર્ગ શોધી આપે ગાઈસ? ટૂંકો માર્ગ શોધી આપે. એટલે પ્રક્રિયાનો વેગ શું થાય? વધે. સપોઝ આપણે જો એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવાનો પ્રયત્ન કરીએ કે માની લઈએ કે આ આપણી પાસે આ રીતનો ગ્રાફ છે. ઓકે, અહીંયા આપણે જનરલી પોટેન્શિયલ ઉર્જા લઈએ છીએ. ઓકે, અને અહીંયા આપણે પ્રક્રિયા અક્ષ કહીએ છીએ, પ્રક્રિયા અક્ષ. તો માની લો આ જે ગ્રીન કલરની લાઈન બનાવું છું એ ઉદ્દીપકની ગેરહાજરી ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ગ્રાફ બનાવેલો છે. આ પ્રક્રિયકની સ્થિતિ સૂચવે, આ નિપજની સ્થિતિ સૂચવે છે, બરાબર. તો અત્યારે જે આ ગ્રીન કલરની લાઈન છે તે ઉદ્દીપકની ગેરહાજરી છે, ઉદ્દીપકની ગેરહાજરીમાં છે. અને હવે માની લો કે કદાચ હું બ્લુ કલરની જે લાઈન બનાવું છું ઉદ્દીપકની હાજરીમાં, તો જો આ જે બ્લુ કલરની લાઈન થઈ તે ઉદ્દીપકની હાજરી. તો તમે જોઈ શકો છો કે જ્યારે ઉદ્દીપકની ગેરહાજરી હતી ગાઈસ ત્યારે આ સક્રિયકરણ ઉર્જા વધારે હતી, એટલે પ્રક્રિયાને થવા માટે મુશ્કેલી પડતી હતી. ઓકે, તો અને હવે જો ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ ઉર્જા શું થઈ ગઈ? ઘટી ગઈ. ઓકે, તો ઉદ્દીપક છે તે શું કરશે? એ સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું કામ કરશે. ઓકે, ઉદ્દીપક શું કરવાનું છે ગાઈસ? ઉદ્દીપક સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું શું કરશે? કામ કરે. અને એટલે પ્રક્રિયાનો વેગ શું થઈ જશે? વધી જશે. ક્લિયર? કે સપોઝ આપણે જો આને આપણે ઉદ્દીપકની હાજરીમાં જે છે એને સક્રિયકરણ ઉર્જા E ડેશ કહી દઈએ અને ઉદ્દીપકની ગેરહાજરી છે ને E કહીએ.
ઓકે, તો અહીંયા આપણે ઈએ ડેશ કીધેલો છે સક્રિયકરણ ઉર્જા, અને અહીંયા આપણે શું કીધેલું છે ઈએ કહીએ છીએ. ક્લિયર? તો સીધી વસ્તુ છે, સક્રિયકરણ ઉર્જા ઘટે છે એટલે પ્રક્રિયાનો વેગ શું થવાનો છે? વધવાનો છે. તો આવા ઘણા એક્ઝામ્પલ આપી શકાય છે કે ભાઈ ધન ઉદ્દીપનના જો ઉદાહરણ આપીએ તો સપોઝ આપણે કહીએ હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન જો પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં કરીશું તો ઓબ્વિયસલી છે એનું વિઘટન, અહીંયા અવસ્થાઓ નથી લખતો, H2O2 લિક્વિડ હોય, H2O લિક્વિડ હોય, O2 શું હોય? ગેસ હોય. તો અવસ્થા અત્યારે હું લખતો નથી. એ જ રીતે ગાઈસ આપણે વનસ્પતિ તેલમાંથી જે વનસ્પતિ ઘી બનાવીએ છીએ, મીન્સ કે જે હાઇડ્રોજનેશન પ્રક્રિયા છે કે જે આપણે રેની નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરીએ છીએ, તો એ પણ એક પ્રકારનું બચે. તો ઘણા ઉદાહરણ આપી શકાય ગાઈસ કે જે ધન ઉદ્દીપનનું ઉદાહરણ છે. તો બધા એક્ઝામ્પલ આપણે નહીં આપે, ઘણા કરાયા છે. ચલો બીજો કન્સેપ્ટ એમાં શીખીશું ગાઈસ, નેગેટિવ કેટાલિસિસ એટલે કે ઋણ ઉદ્દીપન. તો ઋણ ઉદ્દીપનની જો ડેફિનેશન આપવાનો પ્રયત્ન કરીએ તો એમાં શું કહીએ કે એમાં ઉદ્દીપક હોય પણ ઉદ્દીપક પ્રક્રિયાના સારા માટે જ હોય, પણ એ શું કરે? પ્રક્રિયાનો વેગ ઘટાડવા કરે. ઓકે, તો શોર્ટ એન્ડ સિમ્પલ લખીએ તો આવા ઉદ્દીપકો શું કરે કે પ્રક્રિયાનો વેગ શું કરે? ઘટાડવા. આપણને થાય કે સર પ્રક્રિયાનો વેગ ઘટાડે તો નુકસાનકારક ન કહેવાય પ્રક્રિયા માટે? નહીં. ઘણી પ્રક્રિયામાં આપણે અત્યંત ઝડપી થતું હોય તો કંટ્રોલ કરવી મુશ્કેલ હોય, અથવા તો માનો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ એમને પડ્યું તો વિઘટન થાય તો આપણો હાઇડ્રોજન પેરોક્સાઇડ બગડી જાય, ખરાબ થઈ જાય. તો ઉલટાનું મારે એનું વિઘટન અટકાવવું બરાબર છે, એ મારા માટે ફાયદો થાય. તો એવી પ્રક્રિયામાં ઋણ ઉદ્દીપન ઉમેરવા પડે. તો ઓલ ઓવર ઋણ ઉદ્દીપન શું છે ગાઈસ કે જે પ્રક્રિયાનો વેગ ઉલટાનો શું કરવા કરે? ઘટાડવા કરે. જો કે ડાયરેક્ટ એના એક્ઝામ્પલની વાત કરી દઈએ તો મેં કીધું એમ કે જો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એમાં આપણે એસિટેનિલાઇડ, નો ડાઉટ ઘણા પદાર્થો છે, આપણે યુરિયા પણ ઉમેરીએ છીએ, ફોસ્ફોરિક એસિડ પણ ઉમેરી શકાય, ગ્લિસરોલ પણ ઉમેરી શકાય. એવી રીતે હું અહીંયા એસિટેનિલાઇડ કહું છું, એસિટેનિલાઇડ. તો એસિટેનિલાઇડ છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન શું કરે? અટકાવે. એસિટેનિલાઇડ છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન શું કરે? અટકાવે છે. કોણ? આ એસિટેનિલાઇડ. એટલે અહીંયા એસિટેનિલાઇડ એ ઉદ્દીપન, ઋણ ઉદ્દીપન તરીકેનું કામ કરે છે. એટલે આમ આપણા સારા માટે કામ કરે છે, મીન્સ કે વિઘટન શું કરે? અટકાવે. એ જ રીતે ગાઈસ આપણને ખબર છે આપણે પેટ્રોલમાં જે એન્ટી નોકિંગ, આ પહેલું એક્ઝામ્પલ કહી દઈએ. બીજું એક્ઝામ્પલ કે ભાઈ આપણા પેટ્રોલમાં તમને ખ્યાલ છે ટેટ્રા ઇથાઇલ લેડ ઉમેરતા હતા, તો એ એન્ટી નોકિંગ એજન્ટ તરીકે કામ કરે છે. બરોબર છે? તો એ શું કરશે? એ પેટ્રોલનું જે નોકિંગ પ્રોપર્ટી હતી, અથડાવાનું જે એન્જિનમાં અવાજ આવતો તો આપણે આલ્કેન વાળા કન્સેપ્ટમાં વાત કરેલી હતી, એ નોકિંગ શું કરે છે? ઘટાડે છે. તો એ પણ એક પ્રકારનો ફાયદો જ કહેવાય. ક્લિયર? એ જ રીતે આપણે હેલો આલ્કેન વાળા ચેપ્ટરમાં એક્ઝામ્પલ આવવાનું છે કે ગાઈસ આપણને ક્યાં છે ક્લોરોફોર્મ છે જો હવાના સંપર્કમાં આવે તો આપણે એવું શીખીશું કે ફોસ્જીન બનાવી દેશું, એટલે કેવું થઈ જાય? ઝેરી. પણ જો એમાં આપણે આલ્કોહોલ, આપણે ઇથેનોલ કહીએ છીએ ને કે આલ્કોહોલ છે એ ઋણ ઉદ્દીપન તરીકે કામ કરશે, એટલે આ વિઘટન થવા દેશે નહીં. ક્લિયર? તો આ બધા શું કહેવાય? ઋણ ઉદ્દીપન. એ જ રીતે હજુ એક એવો અગત્યનો કન્સેપ્ટ છે ગાઈસ, ઓકે, ઓટો કેટાલિસિસ એટલે સ્વયં ઉદ્દીપન. શું કહેવાય? સ્વયં ઉદ્દીપન કહેવાય ગાઈસ, ઓટો કેટાલિસિસ. તો ઓટો કેટાલિસિસમાં શું હોય ગાઈસ કે કેટલીક વખત ઓકે પ્રક્રિયાની જે નિપજો છે ગાઈસ, એ પ્રક્રિયાની નિપજોમાંથી કોઈ નિપજ પોતે ઉદ્દીપક તરીકે કામ કરતી હોય, સ્વયં ઉદ્દીપક તરીકે કામ કરતી હોય, તો એને આપણે શું કહેવાય? સ્વયં ઉદ્દીપન કહેવાય. કે નિપજ પોતે ઉદ્દીપક તરીકેના ગુણધર્મ ધરાવતી હોય તો એને શું કહેવાય? ઓકે, સ્વયં ઉદ્દીપન. તો આવા કેસમાં શું હોય કે શરૂઆતમાં પ્રક્રિયા ધીમી થતી હોય એક ઉદ્દીપકની હાજરીમાં, પણ પછી નિપજ બને એટલે નિપજ એ પોતે ઉદ્દીપક છે એટલે ફરી પાછે મૂળ ઉદ્દીપકને સપોર્ટ કરે એટલે પ્રવર્ધક જેવું થયું, એટલે પ્રક્રિયાનો વેગ શું થાય? ફટાફટ થાય. જેમ કે આપણે જો ઉદાહરણ કહીએ કે સપોઝ હું આ ચાલો HNO3 નું દ્રાવણ છે, આ શું છે? HNO3, અને એમાં આપણે કોપર ડિઝોલ્વ કરવો છે. તો શરૂઆતમાં શું થાય ગાઈસ? શરૂઆતમાં આ પ્રક્રિયાનો વેગ ધીમો હોય. પ્રક્રિયાનો વેગ કેવો હોય? ધીમો હોય. પણ પછી પ્રક્રિયા થયા પછી અમુક સમય બાદ પ્રક્રિયા મિશ્રણમાં શું બનશે? નાઇટ્રસ એસિડ બનશે. શું બનશે? નાઇટ્રસ એસિડ. તો એ પોતે ઉદ્દીપક તરીકે કામ કરે છે એટલે હવે પ્રક્રિયાનો વેગ શું થશે? ફટાફટ પ્રક્રિયાનો વેગ છે ખૂબ ઝડપથી વધશે. ઓકે, તો આ ઓટો કેટાલિસિસનું ઉદાહરણ થયું.
સેમ ટુ સેમ ગાઈઝ આપણે બીજું એક્ઝામ્પલ પણ આપી શકીએ કે એસ્ટરનું જે જળ વિભાજન છે, જો જનરલી આપણે સપોઝ કહી દઈએ ચાલો કે ભાઈ મારી પાસે ઇથાઇલ એસિટેટ છે એવું માની લો, અને એનું આપણે જળ વિભાજન જનરલી એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરતા હોઈએ છીએ H+, બરાબર છે, કાં તો HCl કાં તો H2SO4. ઓકે, અને ત્યારે આપણને ખબર છે જળ વિભાજન થઈને એક બનવાનું છે તો એસિટિક એસિડ અને બીજું બનવાનું છે ઇથેનોલ. તો અહીંયા શરૂઆતમાં શું હશે, ખાલી એક એસિડ પોતે જ ઉદ્દીપક છે એટલે શરૂઆતમાં પ્રક્રિયાનો વેગ કેવો હશે, ધીમો હશે. શરૂઆતમાં પ્રક્રિયાનો વેગ કેવો હશે, ભલે ઉદ્દીપક છે તો પણ ધીમો હશે, પણ પછી જેવો એસિટિક એસિડ બને તો એસિટિક એસિડ પોતે પણ, જો અહીંયા એસિડિક ઉદ્દીપક જ છે તો એસિટિક એસિડ પોતે પણ ઉદ્દીપક તરીકે વર્તી શકે છે, અને પોતે ઉદ્દીપક તરીકે વર્તી શકે એટલે ધેરફોર ઓકે થોડા સમય બાદ પ્રક્રિયાનો વેગ કેવો, ફટાફટ વધશે. થોડા સમય બાદ પ્રક્રિયાનો વેગ કેવો થશે, ઝડપથી વધશે. એટલે જો આલેખ દ્વારા આપણે આ સમજાવવાનો પ્રયત્ન કરીએ સ્વયં ઉદ્દીપન વાળી ઘટના, તો ફરી પાછું આપણે અહીંયા પ્રક્રિયા અક્ષ લખી દઈએ ગાઈસ. અહીંયા શું લખે છે, પ્રક્રિયા અક્ષ. અહીંયા શું લખીશું, સ્થિતિ ઉર્જા. તો શરૂઆતમાં શું થાય, જો પ્રક્રિયાનો વેગ આમ ધીમે ધીમે વધતો હોય, પછી જેવો કોઈ એકાદી નિપજ કે જે પોતે ઉદ્દીપક તરીકે વર્તતી હોય તે બનવા લાગે એટલે ફટાફટ પ્રક્રિયાનો વેગ વધી જાય, પછી લગભગ પાછું અચળ થઈ જાય, કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતા પૂરતી નહીં હોય. તો આવા અગત્યના કન્સેપ્ટ તમારે દિમાગમાં રાખવાના છે ગાઈસ. ઓકે, ઉદ્દીપક વિશે ભણ્યા, ઉદ્દીપન કીધું, ઉદ્દીપનમાં આપણે ઉદ્દીપક સાથેના પ્રવર્ધકો કોને કહેવાય, ઉદ્દીપકના ઝેર કોને કહેવાય, ત્યાર પછી આપણે પોઝિટિવ કેટાલિસિસ ભણ્યા, નેગેટિવ કેટાલિસિસ ભણી ગયા. ઓકે, અને છેલ્લે આપણે સ્વયં ઉદ્દીપન ભણી ગયા. ક્લિયર? હજુ આપણે આગળ વાત કરવાનું છે ગાઈસ તે ઉદ્દીપનના પ્રકારો વિશે વાત કરવાની છે. તો હવે જે વાત કરવાના છીએ એ છે ઉદ્દીપનના પ્રકારો. તો ગાઈસ ફરી ઉદ્દીપનના પ્રકારો બે ભાગમાં આપણે વર્ગીકૃત કરીએ. નો ડાઉટ આગલી સ્લાઇડમાં જે આપણે ધન ઉદ્દીપન, ઋણ ઉદ્દીપન, આ બધા ઉદ્દીપનના પ્રકારો જ કહેવાય. ક્લિયર? તો અહીંયા એક આપણે કહીશું સમાંગ ઉદ્દીપન કહીશું. ક્લિયર? અને એક આપણે કહીશું વિસમાંગ ઉદ્દીપન. સમાંગ ઉદ્દીપન, વિસમાંગ ઉદ્દીપન કહીશું. ક્લિયર છે? ઓકે, ચાલો સમાંગ ઉદ્દીપનમાં શું હોય છે ગાઈસ, તો કન્સેપ્ચ્યુઅલી જો વાત કરી દઈએ સમાન ઉદ્દીપનમાં કે ઉદ્દીપક અને પ્રક્રિયકની કલા કેવી હોય, સરખી હોય. ઓકે, એટલે ડેફિનેશન વાઇઝ જો કેવું હોય તો આપણે કહી શકીએ કે જ્યારે પ્રક્રિયકો અથવા તો પેલા ઉદ્દીપક કે જ્યારે ઉદ્દીપક ની કલા અથવા તો ઉદ્દીપક એ પ્રક્રિયકોની કલા સાથે મેચ થતું હોય, એટલે આપણે જો એનો બરાબર શબ્દ મેચ કરવાનો પ્રયત્ન કરીએ કે ઉદ્દીપક અને પ્રક્રિયકોની કલા સમાન હોય, આપણે એવી રીતે લખી દઈએ કે ઉદ્દીપક અને પ્રક્રિયકો સમાન કલામાં આવેલા હોય, પ્રક્રિયકો સમાન કલામાં હોય તો એવા ઉદ્દીપકને સમાંગ ઉદ્દીપક કહેવાય. સમાંગ ઉદ્દીપક. અને જે ઘટના થશે એ ઘટનાને આપણે શું કહીએ છીએ, સમાંગ ઉદ્દીપન કહીએ છીએ. સમાંગ ઉદ્દીપન કહે છે. ક્લિયર? બીજી વસ્તુ, જનરલી આ સમાંગ ઉદ્દીપનમાં એવો કન્સેપ્ટ માનવામાં આવતો હતો કે શરૂઆતમાં ઉદ્દીપક છે ને એ કોઈ પ્રક્રિયક સાથે જોડાઈને મધ્યવર્તી સંયોજન બનાવે, અને પછી એ મધ્યવર્તી સંયોજનમાં બંધ નબળા હોય એટલે એનું પોતાનું વિઘટન થાય એટલે ઉદ્દીપક પાછો મળે અને આપણને નિપજ મળી જાય. એટલે સમાંગ ઉદ્દીપન છે ને એ મધ્યવર્તી સંયોજનની રચના સાથે સંકળાયેલો કન્સેપ્ટ છે. ક્લિયર? તો ઘણા બધા ઉદાહરણ આપી શકાય ગાઈસ. જેમ કે આપણે એક ઉદાહરણ જો કહેવાનો પ્રયત્ન કરીએ તો સુક્રોઝનું જળ વિભાજન C12H2211 એનું જળ વિભાજન છે. તો અહીંયા લિક્વિડ કહીએ, આ એકવીએસ અથવા લિક્વિડ કહીએ. તો અહીંયા જે ઉદ્દીપક H+ છે એ પણ એકવીએસ હોય. તો આપણને ખબર છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ C6H12O6 + C6H12O6 આપણને મળે છે. ઓકે, એ પણ એકવીએસ અથવા લિક્વિડ ફોર્મમાં લખીએ તો જો અહીંયા પ્રક્રિયક અને ઉદ્દીપકની કલા સરખી છે. સપોઝ આપણે કોઈ બીજું ઉદાહરણ દઈ દઈએ કે ઓઝોનનું આપણે વિઘટન કરીએ, ઓઝોન ગેસ છે, પછી નેસન્ટ ઓક્સિજન એ પણ ગેસ છે. તો ઉદાહરણમાં સપોઝ આપણે ક્લોરીન ગેસ કહી દઈએ તો અહીંયા પણ ઉદ્દીપક અને પ્રક્રિયકોની કલા કેવી છે, સરખી છે ગાઈસ. તો ઘણા બધા ઉદાહરણ આપી શકાય, બધા એક્ઝામ્પલ આપણે લખતા નથી. ટૂંકમાં ઉદ્દીપક અને પ્રક્રિયકોની કલા કેવી હોવી જોઈએ, સરખી. એક હજુ યસ નોટ કરશું, લેડ ચેમ્બર વિધિથી
લેડ ચેમ્બર વિધિથી H2SO4 નું ઉત્પાદન હોય તો એ પાછું સમાંગમાં આવે. એટલા માટે મેં ચોખવટ કરી કારણ કે ગાઈસ વિસમાંગ ઉદ્દીપનમાં કોન્ટેક્ટ પ્રોસેસ આવે. લેડ ચેમ્બર વિધિ હોય જો એનું સમીકરણ આપને ખબર છે, ચાલો કે 2SO2 ગેસ પ્લસ O2 ગેસ, તો એમાં નાઇટ્રિક ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે, તો જો કલા સરખી છે. ઓકે, આ ઉપરાંત આપણે હમણાં એસ્ટરના જળ વિભાજન ઉપર એક્ઝામ્પલ આપ્યું હતું, એ પણ સમાંગ ઉદ્દીપન કહેવાય. ક્લિયર? ચાલો, વિસમાંગ ઉદ્દીપનમાં આપણે શું વાત કરીએ છીએ કે જ્યારે ઉદ્દીપક અને પ્રક્રિયકોની કલા કેવી હોય? અલગ હોય. પ્રક્રિયકોની કલા કેવી હશે ગાઈસ? અલગ હોય. ઓકે, તો ઉદ્દીપક અને પ્રક્રિયકો અલગ અલગ કલામાં હોય તો એને આપણે વિસમાંગ ઉદ્દીપન કહીએ છીએ. ગાઈસ એમાં જનરલ એવું માનવામાં આવે કે ઉદ્દીપક હોય ને એ ઘન અવસ્થામાં જ હોય અને પ્રક્રિયકો છે ને એ પ્રવાહી અથવા તો વાયુ અવસ્થામાં હોય. પ્રવાહી અથવા કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં. એટલે ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થાય એટલે આને પૃષ્ઠ ઉદ્દીપન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના પણ આપણે ઘણા એક્ઝામ્પલ આપી શકીએ છીએ ગાઈસ. વિસમાંગ ઉદ્દીપનના ઘણા એક્ઝામ્પલ આપી શકીએ. જેમ કે આપણે કહે છે HI પોતે ગેસ છે પણ એને જ્યારે સોનાની સપાટી પરથી પાસ કરીએ AU, તો AU તો સોલિડ છે, તો એનું વિઘટન થાય H2 ગેસ અને I2 ગેસ. તો તમે જુઓ કે સોનું અને મીન્સ કે ઉદ્દીપક અને પ્રક્રિયકો અલગ અલગ કલામાં છે એટલે HI નું સોનાની સપાટી પર વિઘટન એ વિસમાંગ ઉદ્દીપન કહી શકાય. એ જ રીતે આપણે વાત કરીએ તો સંપર્ક વિધિથી H2SO4 બનાવવું, આ પણ વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહી શકાય કારણ કે આપણને ખબર છે 2SO2 ગેસ અને ઓક્સિજન તો પ્રક્રિયકો ગેસ અવસ્થામાં છે. એમાં જનરલી આપણે V2O5 ઉદ્દીપક વાપરીએ જે ઘન અવસ્થામાં હોય છે. તો આ 2SO3 ગેસ છે ગાઈસ, તો અલગ અલગ છે. આ જ રીતે નો ડાઉટ હેબર પદ્ધતિનું પણ એક્ઝામ્પલ આપી શકીએ. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીનું એક્ઝામ્પલ પણ આપી શકીએ. તો ઘણા એક્ઝામ્પલ આપી શકાય છે. ક્લિયર? તો આ દરેકે દરેક શું છે ગાઈસ? વિસમાંગ ઉદ્દીપન વિશે આપણે વાત કરી છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે વાત કરવાની છે ગાઈસ એ છે ઘન ઉદ્દીપકનો સ્વભાવ. કોની વાત કરવાની છે? ઘન ઉદ્દીપકનો સ્વભાવ. આના વિશે વાત કરવાની છે. ઓકે, તો ગાઈસ આપણને ખબર છે જનરલી ઘન ઉદ્દીપકમાં ધાતુ પોતે હોઈ શકે, ધાતુના સલ્ફાઇડ હોઈ શકે, ધાતુના ઓક્સાઇડ હોઈ શકે અને એ લોકો પાવડર એટલે કે સ્ફટિકમય અસ્ફટિકમય બંને સ્વરૂપમાં ઉદ્દીપક તરીકે વાપરી શકાય. પણ એના સ્વભાવની દ્રષ્ટિએ વાત કરીએ તો ખાસ કરીને બે પ્રોપર્ટી ઉપર આપણે ફોકસ કરવાનું છે જે આપણને MCQમાં કામ લાગે એવું છે. ક્લિયર? કઈ એક તો આપણે વાત કરીએ છીએ એની સક્રિયતા, જે ઓલરેડી આપણે અધિશોષણ ઘટનાને અસર કરતા પરિબળોમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું હતું. ક્લિયર? અને એક આપણે વાત કરીશું ઉદ્દીપકની વર્ણનાત્મકતા. વર્ણનાત્મકતા એટલે ગાઈસ પસંદગી કરવી. ઓકે, ઉદ્દીપક પસંદ કરો, પ્રક્રિયા એક નહીં. તો ઉદ્દીપકની સક્રિયતા કોને કહીએ છીએ ગાઈસ? કે કોઈ ઉદ્દીપક સક્રિય ક્યારે કહેવાય? કે જ્યારે પર 1 ગ્રામ ક્ષેત્રફળ પર 1 ગ્રામ, ઓકે, તો 1 ગ્રામ ક્ષેત્રફળ દીઠ જો એનું અધિશોષણ કરવાની ક્ષમતા વધારે હોય તો એની સક્રિયતા વધારે કહેવાય. એટલે અલ્ટિમેટલી એવું કહી શકાય ઉદ્દીપકની સક્રિયતા એટલે કે પ્રતિ ગ્રામ અધિશોષણ કરવાની ક્ષમતા. અધિશોષણ કરવાની ક્ષમતા. તો જેટલું પ્રતિ ગ્રામ અધિશોષણ વધારે થાય એ ઉદ્દીપક શું કહેવાય? સક્રિય કહેવાય. એટલે અલ્ટિમેટલી એવું કહી શકાય ઉદ્દીપકની સક્રિયતાનો આધાર તેની અધિશોષણ કરવાની સામર્થ્યતા પર છે. અધિશોષણ કરવાની સામર્થ્યતા પર છે. બીજો વેરી ઇમ્પોર્ટન્ટ MCQ છે ગાઈસ, આ પૂછાઈ ગયેલો છે કે જનરલી પ્રેક્ટિકલી પ્રૂવ થયું છે કે સમૂહ 5 થી 11 માં સમૂહ તરફ જઈએ એમ જનરલી ઉદ્દીપકની સક્રિયતા શું થતી હોય છે? વધતી હોય છે. ઓકે, 5મા સમૂહથી 11મા સમૂહ તરફ જતા ઉદ્દીપકની સક્રિયતા શું થાય છે? વધે છે ગાઈસ. ક્લિયર? સપોઝ જો આપણે વાત કરી દઈએ કે ભાઈ 2H2 ગેસ પ્લસ O2 ગેસ, તો પ્લેટિનમની હાજરીમાં પ્રક્રિયા કરીશું તો ફટાફટ 2H2O લિક્વિડ બનવાનું છે. આ ગેસિયસ સ્ટેટમાં છે. ઓકે, તો એને ઓલ ઓવર આપણે શું કહે છે? ઉદ્દીપકની સક્રિયતા કહીએ છીએ. ક્લિયર? ઉદ્દીપકની વર્ણનાત્મકતા ગાઈસ. વર્ણનાત્મકતાનો સૌથી પહેલા મતલબ વર્ણી કરવી એનો મતલબ થાય પસંદગી કરવી.
પસંદગી કરવી. કે ગાઈસ એક સૌથી સિમ્પલ પ્રક્રિયકો સેમ હોય પણ અલગ અલગ એકના એક પ્રક્રિયક જો અલગ અલગ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે તો નિપજ પણ કેવી મળે? અલગ અલગ. ઓકે, સપોઝ પહેલા હું ઉદાહરણ લઉં તો તમને ઝડપથી ખ્યાલ આવશે. જેમ કે આપણે નો ડાઉટ એનસીઈઆરટી નું ઉદાહરણ લેશું, પણ એ પહેલા સપોઝ આવું ઉદાહરણ લઈએ કે ભાઈ માની લો મારી પાસે ઇથાઇન છે અને એને આપણે H2 સાથે અલગ અલગ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ. માની લો જોજો પ્રક્રિયકો સરખા છે, પણ જો હું પ્લેટિનમ ઉદ્દીપક લઈશ ગાઈસ તો અહીંયા મુખ્ય નિપજ મળે મને શું મળશે? ઇથેન મળશે. શું મળશે? ઇથેન. પણ માની લો હું લિન્ડલર્સનો ઉદ્દીપક લઉં, લિન્ડલર્સનો ઉદ્દીપક લઉં મીન્સ કે આપણે H2 સાથે પેલેડિયમ અને BSO4 અથવા તો આપણે ક્વિનોલિન લઈએ છીએ, તો આપણે ખબર છે પેલેડિયમ મીન્સ કે ક્વિનોલિન છે તે ઉદ્દીપકના ઝેરનું કામ કરશે, એટલે સંપૂર્ણ રિડક્શન નહીં થવા દે, અપૂર્ણ રિડક્શન કરશે, તો મને નિપજ તરીકે શું મળશે? ઇથિન. જો તો કહેવાનો મતલબ એવો છે કે મારે પ્રક્રિયકમાંથી આ નિપજ જોઈતી છે કે આ નિપજ જોઈતી છે. જે નિપજ જોઈતું હોય એ પ્રમાણે મારે ઉદ્દીપકની પસંદગી કરવી પડે, તો એને ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહેવાય. જેમ કે ઓકે એનસીઈઆરટી માં ઉદાહરણ આવું છે કે કાર્બન મોનોક્સાઇડ અને H2 નો ડાઉટ અલગ અલગ મોલ છે, 3 2 1 તો બેલેન્સ કરી શકાય. પ્રક્રિયકો એક ના એક, પણ માની લો કે જો હું નિકલ ઉદ્દીપક તરીકે યુઝ કરું તો મને મુખ્ય નિપજ તરીકે શું મળે? મિથેન ગેસ અને H2O ગેસ મળે. ઓકે, નિકલ જોજો ઉદ્દીપક બદલાય એમ નિપજ બદલાઈ જશે. ચાલો કે હું કોપર ઉદ્દીપક યુઝ કરું ઇન પ્રેઝન્સ ઓફ ઝિંક ઓક્સાઇડ અને Cr2O3, તો ગાઈઝ મને નિપજ તરીકે શું મળે? મિથેનોલ બનશે. લિક્વિડ હું અવસ્થા નથી લખતો, મેં અગાઉ પણ વાત કરી દીધી. અને ગાઈઝ કોપર ઉદ્દીપકની વાત કરીએ તો શું બનાવશે? ફોર્માલિન. તો તમે જો પ્રક્રિયકો એક ના એક છે, પણ મારે પ્રક્રિયામાં કઈ નિપજ જોઈતી છે? ફરી મારે CO અને H2 માંથી મિથેન જોઈતો છે, RBH જોઈતો છે કે મિથેનોલ જોઈતો છે? જે નિપજ જોઈતી એના માટે મારે ઉદ્દીપકની શું કરવી પડે? પસંદગી કરવી પડે. બસ પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી આપણને જે જોઈતી હોય નિપજ એ નિપજ મળી રહે, એને આપણે ઉદ્દીપકની શું કહીએ છીએ? વર્ણનાત્મકતા. તો જો ગાઈઝ એનું વ્યાખ્યા સ્વરૂપે રજૂ કરું તો ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી આપણે જે જોઈતી હોય એવી જરૂરી નિપજ મળી રહે, એને ઉદ્દીપકનું શું કહેવાય? વર્ણનાત્મકતા. તો ઓલ ઓવર એવું કહી શકાય કે દરેક પ્રક્રિયા માટેનો ઉદ્દીપક કેવો હોય? ફિક્સ સ્વભાવનો હોય, વિશિષ્ટ સ્વભાવનો હોય. બરોબર છે કે એનો મતલબ કોઈ એક ઉદ્દીપક દ્વારા એક પ્રક્રિયાનો વેગ વધારી શકાય, તો જરૂરી નથી ગાઈસ, તો જરૂરી નથી કે તે ઉદ્દીપક અન્ય પ્રક્રિયામાં પણ ઉપયોગી બનતો હોય, અન્ય પ્રક્રિયામાં પણ વાપરી શકાય. જરૂરી નથી કે એક ઉદ્દીપક છે એક પ્રક્રિયામાં વપરાતો હોય તો બીજી પ્રક્રિયામાં એ કદાચ ન પણ વપરાઈ શકાય, એનો ઉપયોગ નિરુપયોગી પણ નીવડે, નિરર્થક પણ નીવડી શકે છે. તો આને આપણે શું કહીએ છીએ? ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહીએ છીએ. ક્લિયર ગાઈસ? તો આજનો ટોપિક અહીંયા રાખીએ છીએ ગાઈસ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત ભણવાના છીએ. એમાં પણ અગત્યના પોઈન્ટ જ ખાલી નોટ કરીશું જે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો ત્યાં સુધી આજના ટોપિક રિવાઇઝ કરી બરાબર એમસીક્યુ સોલ્વ કરો. ક્લિયર? બેસ્ટ ઓફ લક.